ગાંધીધામ ખાતે લોકસભા ચૂંટણી 2024 મતદાન જાગૃતિ અંતર્ગત ભવ્ય રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી સમગ્ર કચ્છ જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાંધીધામ તાલુકાની જવાબદારી ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત MP પટેલ કન્યા વિદ્યાલયને આપવામાં આવી હતી. તારીખ 3 માર્ચના ગાંધીધામ મુખ્ય બજાર ગાંધીજીની પ્રતિમા પાસે MP પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ ઉપરાંત SPS ગાંધીધામ સંકુલમાંથી આદર્શ કન્યા વિદ્યાલય, કેમ્બ્રિજ હાઈસ્કૂલ, સાધુ વાસવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી એક ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી બનાવવા માટે શાળાની વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળ્યો હતો. ખાસ કરીને શીતલબેન દાદલ, ચેતનાબેન ટાંગ, માતંગ જિજ્ઞા, મહેશ્વરી દીપા ચૌહાણ, વિશ્રુતિ તેમજ MP પટેલ કન્યા વિદ્યાલયની અન્ય વિદ્યાર્થીનીઓ સતત હાજર રહી હતી. શાળાના આચાર્ય કૈલાસબેન ડી ચિત્રોડા તેમજ AEI ડોક્ટર અશ્વિનસિંહ વાઘેલા, SBS કન્વીનર અબ્બાસીના માર્ગદર્શનથી આ ભવ્ય રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીધામની મુખ્ય બજારમાં બનાવવામાં આવેલા આ રંગોળીથી શહેરીજનો મતદાન કરવા માટે વધુને વધુ પ્રેરાશે તેવા ઉદ્દેશથી આ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું.